દેશના વડાપ્રધાન આવતા હોય, અમારો ગુજરાતનો સિંહ આવતો હોય તો આવવું જ પડે ને જોવા. ગુજરાતના સિંહ. હા, ગુજરાતનો સિંહ. હા, ખેતીનો ભાવ નથી દેતા મોદી સાહેબ. તો મોદી સાહેબ ને કહેવાનું છે. હા, કહેવાનું છે, કેવા હાટું જ આવ્યા હી, કામ છોડીને ઘરવાળાને મૂકીને આવ્યા હી. તમારી શું આશા છે કે કોણ હવે પ્રધાનમંત્રી બનવા જોઈએ? હવે બા નરેન્દ્ર મોદી તો આપણા બને તો સારું જ છે ને ગરીબ માટે. મોદી સરકાર વરી 400 કે પાર. 400 પાર. આશા વર્કરોની તો આમ તો ઘણી બધી તકલીફો હોય છે, પગારને લઈને બીજી, તો એ બધી તકલીફોની તમારી આશા છે કે આ વખતે સુધાર આવશે? ના ના, સાહેબ આવ્યા પછી તો ઘણો બધો સુધારો ઉતારો છે. અમને તે ન ખબર પડે, અમને તો ભાવ દે ઈ ગમે બધાય. કોંગ્રેસ એ ગમે ને ભાજપ એ ગમે, પણ અમને ભાવ દે, અમે નકરી ધૂળ ખાવી હી. કેમ નરેન્દ્ર મોદીને જોવા આયા? કઈ ને અમથા ખાલી ઘરે હતા એટલે હાઈ જોવા આયા મળશો તો શું વાત કરશો? કઈ કરાવે તો કર્યું ને, વાત શું કરે. બાકી જોવા આયા? હા, અચ્છા દેખાય તો ઝલક જોઈ લઈ બેન. અચ્છા, હા, એમને જોવા આવે? જોવા. હા, ટીવી માં નહીં દેખાતા? ટીવીમાં દેખાય પણ આવે ઈ ઠેઠ અહીંયાથી આવીને રૂબરૂ જોઈ તો ફેર પડે ને બેન. રૂબરૂ જોવા છે. હા, રૂબરૂ જોવા છે. આ બાપુ આ ગરીબ માણસની સહાયતા કરે એટલે અચ્છા, સહાયતા થાય છે યોજનાઓ? ગરીબ માણસ કરે એટલે આયા છીએ. ધૂળ જ ખાવાનું, કરવાનું ને ધૂળ જ ખાવાય નહીં. આ નોકરિયાતને પગાર છે એટલા બધા વધારે દે છે, અને અમને આમ ખેતીવાળાને નકરી ધૂળ જ ખાવાના નહીં. મોદી સાહેબને કેવું કે નમસ્કાર. પ્રધાનમંત્રી સુરેન્દ્રનગર આવે એ પહેલાંથી જ આજુબાજુના ગામડાઓમાંથી લોકો અહીંયા પ્રધાનમંત્રીને જોવા માટે, એમને સાંભળવા માટે આવી ગયા છીએ. અમે પણ સભા સ્થળે પહોંચીએ પહેલાં ચાલતા ચાલતા લોકો સાથે વાત કરીએ તો રસ્તો બી કપાઈ જાય, લોકોની વાતો પણ સાંભળી લઈએ. શું નામ છે કાકા? જયંતિભાઈ માવજીભાઈ જીવણગઢ. અને ક્યાંથી આવ્યા? જીવણગઢ. ક્યાં આવ્યું જીવન? જીવણગઢ પાટડી તાલુકામાં. પાટડીમાં આવ્યું. અચ્છા, તો કામ ધંધો ને બધું મૂકીને આવ્યા? હા બેન, દેશના વડાપ્રધાન આવતા હોય, અમારો ગુજરાતનો સિંહ આવતો હોય તો આવવું જ પડે ને જોવા. અચ્છા, ગુજરાતના સિંહ. હા, ગુજરાતનો સિંહ. અને બહુ ગમે વડાપ્રધાન? બહુ ગમે વડાપ્રધાન. સૌનું કામ કરે, સૌનો સાથ, સૌનો વિકાસ બેન. હા. હા, પાટડીમાં કેવા કામ થયા? પાટડીમાં સારા કામ થયા બધા. સારા હા, સારા થયા બેન. તો આજે શું પીએમ ને સાંભળવા આવ્યા? હા, સાંભળવા આવ્યા. અચ્છા, તો શું બસ ભરીને આવ્યા હશે? હા, બસમાં આવ્યા. બસમાં આવ્યા. કેટલા લોકો આવ્યા તમારા ગામથી? અમારે 65 જણા બેન. 65 જણા આવ્યા. અચ્છા, મહિલાઓ પણ હા, આવી છે? મહિલાઓ આગળ જાય બેન. તો આજે તો જે પ્રધાનમંત્રી તો હજી બહુ વાર છે, એટલા વહેલા આવે? હા તો બેન, ભલે વહેલા જ આવવું પડે ને. પ્રધાનમંત્રી અહીંયાથી મૂકીને અહીંયા આવતા હોય તો અમારે જોવા માટે તો એમને આવવું પડે ને બેન. અચ્છા, હા. સાંભળવા માટે સાંભળવા આવ્યા માટે, સાંભળવાને આમ દેખાય તો ઝલક જોઈ લઈ બેન. છો? અચ્છા, હા, એમને જોવા આવે? જોવા. હા, ટીવી માં નહીં દેખાતા? ટીવીમાં દેખાય પણ આવે ઈ ઠેઠ અહીંયાથી આવીને રૂબરૂ જોઈ તો ફેર પડે ને બેન. રૂબરૂ જોવા છે. હા, રૂબરૂ જોવા છે. અચ્છા, શું લાગે આ વખતે ચૂંટણીમાં? મોદી સરકાર વરી 400 કે પાર. 400 પાર. અચ્છા, અને કેવી રીતના આવશે? હા બેન, બધા કામ કર્યા, સૌ સમાજના બધાના કામ કરેલા બેન. હા, અચ્છા, હા. અચ્છા, તમારી શું અપેક્ષા? સરકાર કેવા કામ હા, કરવી જોઈએ? સરકાર કામ કરે છે ને, હજી બાકી એ કરશે જ બેન. બાકી હા, છે, બાકી બધા કરશે જ, મોદી સાહેબ જ કરશે. અચ્છા, આપનું શું નામ છે? લક્ષ્મણભાઈ. અને લક્ષ્મણભાઈ, તમે પણ એ જ ગામથી આવ્યા? હા, એ જ ગામથી. અચ્છા, તો આ તમે કામ શું કરો? ખેતી. ખેતી કરો. તો ખેતી મૂકીને આવ્યા છો આજે? હા, કામ મૂકીને આવે બધું. કામ મૂકીને આવ્યા. અને કેટલા આવ્યા? પરિવારમાંથી બધા આવ્યા છો? હા, અચ્છા, અને શું અપેક્ષા છે તમારી કે સરકારે હવે કેવા કામ કરવા જોઈએ, જેની બી બને સરકાર? ગરીબ લોકોને કોઈ આગળ મજૂરી એને મદદ કરવી પડે અને આગળ લાવવા પડે, એના માટેની સારા અપેક્ષા. અચ્છા, મહિલાઓ પણ છે જે રાહ જોઈ રહ્યા છે કે અમને પૂછે તો અમે બોલીએ. શું નામ છે આપનું? આ રંજનબેન છે. અને રંજનબેન ક્યાંથી આવ્યા? અમે ભારત ગામથી આવ્યા હી. ભારત ગામ ક્યાં પડે? ધાંગધ્રા તાલુકો. ધાંગધ્રામાં. અચ્છા, તો એટલે દૂરથી આવ્યા છો? હા, એટલે દૂરથી આવ્યા છીએ આવામાં ખેતી હાટું થઈને. અચ્છા, ખેતી હાટું? હા, ખેતીનો ભાવ નથી દેતા મોદી સાહેબ. તો મોદી સાહેબ ને કહેવાનું છે. હા, કહેવાનું છે, કેવા હાટું જ આવ્યા હી, કામ છોડીને ઘરવાળાને મૂકીને આવ્યા હી. હા, ઘરવાળાને મૂકીને આવ્યા છીએ. લો, અને કપાસનો ભાવનું જીરું 4000 માં લઈ જાય છે. તાર અમારે શું ધૂળ જ ખાવાની એ નકરી. તો બીજી શું સમસ્યાઓ? બીજું કપાસની જીરાની 800 રૂપિયાની થેલી 400 ગ્રામ ની નતર 1000 રૂપિયા કપાના ના આપતા. એમાં અમારું શું વરે? આમાં ધૂળ જ ખાવાનું, કરવાનું ને ધૂળ જ ખાવાય નહીં. આ નોકરિયાતને પગાર છે એટલા બધા વધારે દે છે, અને અમને આમ ખેતીવાળાને નકરી ધૂળ જ ખાવાના નહીં. મોદી સાહેબને કેવું કે હોનાના કેટલા હા, ભાવ એમ. આસમાને પહોંચાડી દીધા છે. અમે તો પાવલી ભાર ન લઈએ કેવું અત્યારે.
4000 કપાસ પોસાય એવું છે. અચ્છા, તો મોદી સાહેબ મળશે તો બીજી શું વાત કરવી છે? તે મોદી સાહેબ ને અમાર ભાવની ને કપાસની ની જ અમાર વાતો કરવા આવ્યા છીએ. અમે અમારા ઘરવાળા મૂકીને આવ્યા છીએ. અમારે શું ભાવ પડે? અમને નો ભાવ દે તો અમને ભાવ દેવો જ જોઈશે. ગમે એમ કરે 2000 નો ભાવ તો દેવો જ પડે ને. અને 5-10 હજાર રૂપિયા તો જીરા ના તાર કહી દીધા, પણ તો પોર નતો કરવા એટલા બધા ભાવ. હા એમ. અચ્છા, તો ઘરમાં બીજા બધા શું કરે બા? અમારે તો ખેતી જ કરવી છે, ધૂળ ખાવી છે. અમે તો અમને નોકરીમાં નથી લેતા કોઈ. નથી લેતા. છોકરાઓને ભણાવ્યા? હે, છોકરાઓને ભણાવ્યા? છોકરાને અમારે વેત હોય તાર ભણાવી ને. અત્યારે ખર્ચા કેટલા વધી ગયા છે અચ્છા. અમારે. હા, તમને નરેન્દ્ર મોદી ગમે બા? અમને તો ગમે છે, પણ ભાવ દે તો ગમે, પછી નકર ન ગમે. નકર કોણ લો, ગમે? અમને તે ન ખબર પડે. અમને તો ભાવ દે ઈ ગમે. બધાય કોંગ્રેસ ગમે ને ભાજપ ગમે, પણ અમને ભાવ દે. અમે નકરી ધૂળ ખાવી છે. હા. અને જો પ્રધાનમંત્રી નહીં મળે તો આજે? હે, ન મળે પ્રધાનમંત્રી તો ન મળે તો ભાવી જાય છે, બધું જાય છે અમારું. બધું જાય છે. હા, અમને બોલવા દો. હલો. અચ્છા, શું નામ હે કાકા તમારું? શંકરભાઈ રણછોડભાઈ અને શંકરભાઈ ક્યાંથી આવ્યા? ભારતથી ભારતથી આવ્યા છો. અચ્છા, તો શું લાગે આ વખતે હાઈ ચૂંટણી? ક્લાસ આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ રોડ રસ્તા પાઇપલાઈનો ખેતીવાડીના સાધનો અપાયા, ખેતી કરો છો ખેતી કરી. તો યોજનાઓ પહોંચે છે? હે, યોજનાઓ, ખેતીની જે યોજનાઓ છે પહોંચે છે? હા પહોંચે. પહોંચે છે. પૈસા આવે ખાતામાં? પૈસા આવે ખાતામાં, ખાતર બિયારણોની રાહત આપે, ઘણી બધું. તો આજે આવ્યા અહીંયા કેમ? વાત કરવા માટે, ખાલી જોવા માટે? ના, વાત કરવાના સભા હતી તો આવવું જ પડે ને. મોદી સાહેબની સભા હતી એટલે આવવું જ પડે ને. કેટલા આવ્યા ગામમાંથી? અમારા ગામમાંથી 20 જણા આવ્યા છે. અચ્છા, અને શેમાં આવ્યા? આઈસરમાં આવ્યા? આઈસરમાં. આઈસરમાં આવ્યા. તો બાળકોને લઈને આવ્યા છો? બાળકો, હા બાળકો વધશે જો. અચ્છા, આ શીખે ને આપણે શું નામ છે તમારું? દિલીપભાઈ. અને દિલીપભાઈ શું કરો છો? અલા હું નથી. કયા ધોરણમાં ભણો છો? 8મામાં. 8મામાં. તો આજે કેમ આવ્યા અહીંયા? બોલા સાહેબ ને જોવા આવ્યા. કયા સાહેબને જોવા આવ્યા? નરેન્દ્ર મોદી ને. કેમ નરેન્દ્ર મોદીને જોવા આવ્યા? કઈ નહીં અમથા. અમથા ખાલી ઘરે હતા એટલે આવી ગયા? ખાલી જોવા આવ્યા એમને. અચ્છા, તને ગમે નરેન્દ્ર મોદી? હા, હે? ક્યાં ટીવીમાં જોયા? ટીવીમાં જોઉં છું. અહીંયા કણ આજ આવ્યા તો હું કીધું આવું. હવે કાલથી ટીમ જોઈશે. તમે કેમ આવ્યા આજે અહીંયા? બધું મૂકી મોદીને મળવા માટે. અચ્છા, મળશો તો શું વાત કરશો? કઈ કરાવે તો કર્યું ને વાત. શું કરે? બાકી જોવા આવ્યા? હા. અચ્છા, કયા ગામથી આવ્યા તમે? અમે હું હળવદથી. પૂછું. શું નામ છે તમારું? રીનાબેન. અને રીનાબેન શું કરો તમે? હું એક હાઉસવાઇફ છું, આશા વર્કર છું. અત્યારે દેશના વડાપ્રધાન આવ્યા છે તો અમે મળવા આવ્યા છીએ. અમને ખૂબ ખૂબ આનંદ થાય છે કે અમે મોદી સાહેબને મળવા જઈએ છીએ આટલી બધી મોટી સંખ્યામાં. અમારા પાછળ હળવદથી અમે 350 સુધી 400 લેડીઝો આવ્યા છીએ. એ સિવાયના અમારા જેન્ટ્સ છે, ભાઈઓ બધાય. અમને ખૂબ એક અનોખો આનંદ છે જે મોદી સાહેબે અમારા માટે બધાય કર્યું છે. આવાસ યોજના, પછી કે આવાસ યોજના, પછી ઘરે ઘરે બૈરાને ધુમાડા મુક્ત કરાય છે, સિલિન્ડર આપ્યા છે. એના બદલે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને હજી વખત, ત્રીજી વખત પણ નરેન્દ્રભાઈ મોદીને દેશમાં ત્રીજી વખત આપણે વડાપ્રધાન બનાવવાની એવી અપેક્ષા ખૂબ બહેનો સાથે અમે રાખીએ છીએ. અચ્છા, તો આશા વર્કરને તો કમ્પલસરી હશે આવવાનું? હા, કેટલી બહેનો સાથે આવે? અમે 30 બહેનો છીએ. અચ્છા, તો ક્યારેક એવું ના થાય કે યાર આ તો આટલી બધી સભાઓ થાય તો આવવું જ પડે એમ? હા, આવું જ પડે ને બેન. આવું જ પડે. અચ્છા, તો આશા વર્કરોની તો આમ તો ઘણી બધી તકલીફો હોય છે, પગારને લઈને બીજી, તો એ બધી તકલીફોની તમારી આશા છે કે આ વખતે સુધાર આવશે? ના ના, સાહેબ આવ્યા પછી તો ઘણો બધો સુધારો ઉતારો છે, પણ અમને આશા છે કે અમારા જે અમુક કામ નથી થયા એ પણ સાહેબના કારણે અમારો થઈ જશે. આજે નહીં તો કાલે. મણીબેન હું જામા ભાઈ. કામ શું કરો? હું શું કરું? આ માંગી ખાવાનું કામ કરું છું. અચ્છા, માંગીના છોકરો દીકરો મરી ગયો છે મારો. આ દીકરી દીકરો ની માં બીજું ઘર કરી ગઈ છે. જોવો તો આટલા બધા ફોટો નરેન્દ્ર મોદીના બધું લઈને બેઠા છો આજે તો? હા, આ છોકરા લાયા. છોકરા લાવ્યા? હા તો તમે એમને જોવા આવ્યા છો કે હા, અહીંયા? જોવા આવ્યા છીએ બા. હા. જોવા આવ્યા છીએ. કેમ જોવા આવ્યા છો? આ ગરીબ માણસ છે તો માજી આજ સુન કાલ મરી જાવ. છોકરા હાલો દાદી જોવરાવા, હાલો દાદી શું જોવરાવા. જોવા? નરેન્દ્ર બાપુ ને જોવા હાલો. નરેન્દ્ર બાપુને જોવા? હા અને કેમ નરેન્દ્ર બાપુને જોવા આવ્યા પણ? હા, જોવા આવ્યા. હા ગમે તમને? હા અને કેમ ગમે? હા બાપુ આ ગરીબ માણસની સહાયતા કરે એટલે. એટલે ગમે. હમ. અચ્છા, સહાયતા થાય છે યોજનાઓ? ગરીબ માણસ કરે એટલે આયા છીએ. આયા છે. હમ. અને જો મળે તમને શું કહેશો?
અમને તો અહીંયા ક્યાં જવા દે, તો અમે આ તો બહાર બેઠા છે. અમારા જેવાના ગરીબ માણસને તો અંદર કોઈ જવા દે મળવું છે તમારે એમને મળવું છે હા, પણ અમે બાપુ આમાં મને કોણ અહીંયા આવવા દે? હું તો આ બેડા છોકરા જોવે હું આ બેઠી છું. તમારી શું આશા છે કે કોણ હવે પ્રધાનમંત્રી બનવા જોઈએ? હવે બા નરેન્દ્ર મોદી તો આપણા બને તો સારું જ છે ને ગરીબ માટે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધો સામાન ગોઠવાઈ ગયો? હા, બસ હજી થોડો બાકી છે. સારું સારું. તને યાદ છે પેલા આપણે 2-5 વર્ષે ઘર બદલતા હતા? હા. અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડાં લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા. હા મમ્મી, પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો. હા બેટા, મળ્યો. કેમ કે મોદીજી આવ્યા, પોતાના ઘર થયા, પાણીના કનેક્શન આવ્યા, ચૂલા ગયા અને ગેસ કનેક્શન આવ્યા. આપણું જીવન બદલાઈ ગયું. અરે હજી તો તું જો, આ તો શરૂઆત છે. મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે. 4 કરોડ લોકોને મળ્યું ઘર અને 14 કરોડ ઘરોને મળ્યા નળ. મોદીની ગેરંટી. કમરનું બટન દબાવો, ભાજપને વિજયી બનાવો.